નમસ્તે મિત્રો, સ્વાગત છે આપ સૌને આપણી યુટ્યુબ ચેનલ રત્નોત્તરમાં. અને આજે આપણે ચર્ચા કરીશું ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝમાં મહેસાણા ખાતે આવેલું છે. તેમાં અલગ અલગ પોસ્ટ માટે નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. જેમાં મિત્રો મહિને તમને 12,318 રૂપિયાથી લઈ અને 33,100 રૂપિયા સુધી પગાર મળવા પાત્ર થશે. ખૂબ સારી નોકરીની ઓપોર્ચ્યુનિટી છે. તો ચાલો મેળવીએ આ ભરતી પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી. શું શૈક્ષણિક લાયકાત માંગેલી છે, કોણ આમાં અરજી કરી શકે છે અને કઈ રીતે તમારે અરજી પ્રોસેસ કરવાની છે, તેની સંપૂર્ણ માહિતી આપણે આ યુટ્યુબ ચેનલમાં મેળવીશું. વાત કરીશું મિત્રો ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ કેન્દ્ર સરકાર પુરસ્કૃત મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ ફોર ચિલ્ડ્રન બોયઝ હોમ જે મહેસાણા ખાતે આવેલું છે, તેમાં 11 માસના કરાર આધારિત ભરતી પ્રક્રિયા માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. જેમાં ઓપન ઇન્ટરવ્યૂ આપી અને તમે નોકરી મેળવી શકો છો. સૌપ્રથમ વાત કરીશું પેરામેડિકલ સ્ટાફ. પેરામેડિકલ સ્ટાફ માટે મિત્રો શૈક્ષણિક લાયકાત વિશે ચર્ચા કરીએ તો તમે ANM કર્યું છે, GNM કર્યું છે અથવા તો BSc નર્સિંગ કરેલા છો તો તમે આ પોસ્ટ માટે લાયક ગણાશો અને એપ્લાય કરી શકો છો. તમારી ઉંમર 25 વર્ષથી લઈ અને 40 વર્ષ સુધીની હોવી જોઈએ. અનુભવ વિશે ચર્ચા કરીએ તો તમારા પાસે 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ. જે ફિલ્ડને લગતો હોય તો તમે આના માટે અરજી કરી શકો છો. મહિને તમને 12,318 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ વાત કરીશું મ્યુઝિક ટીચર. મ્યુઝિક ટીચર માટે એક જગ્યા ખાલી છે. તેના માટે શૈક્ષણિક લાયકાત વાત કરીએ તો મિત્રો તમે BA ઇન મ્યુઝિક કર્યું છે અથવા તો ATD આર્ટ ટીચર ઇન ડિપ્લોમા કર્યું છે. તમારા પાસે 3 વર્ષનો જે મ્યુઝિક ટીચર તરીકેની જે ક્વોલિફિકેશન આવે છે તે તમે ધરાવો છો, તે શૈક્ષણિક લાયકાત મેળવેલી છે, તો તમે આમાં ઇન્ટરવ્યૂ આપી શકો છો. તમારી ઉંમર 21 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધારે ના હોવી જોઈએ. તમારા પાસે મ્યુઝિક ફિલ્ડને રિલેટેડ 1 વર્ષનો અનુભવ હોવો ફરજિયાત છે. મહિને તમને 12,318 રૂપિયા ચૂકવવામાં આવશે. ત્યારબાદ ચર્ચા કરીશું હેલ્પર કમ નાઇટ વોચમેન. તેમાં એક જગ્યા ખાલી છે. શૈક્ષણિક લાયકાત માંગેલી છે 10 પાસ. જો તમે 10 પાસ કર્યું છે તો તમે વોચમેનની પોસ્ટ પર એપ્લાય કરી શકો છો. ઉંમર તમારી 21 વર્ષથી લઈ અને 40 વર્ષ સુધીની હોવી જરૂરી છે. આના માટે કોઈ જ પ્રકારનો અનુભવ માંગેલો નથી. મિત્રો માત્ર 10 પાસ કર્યું છે અને ભાઈ 21 વર્ષથી 40 વર્ષ સુધીની તમારી ઉંમર છે તો કોઈની રાહ જોવાની જરૂર નથી. ફટાફટથી ઇન્ટરવ્યૂ આપવા માટે થઈ જજો તૈયાર. મહિને તમને 11,767 રૂપિયા પગાર મળવા પાત્ર થશે. આ 3 પોસ્ટ છે એ ખાલી ક્યાં છે તો કે ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ જે મહેસાણા ખાતે આવેલું છે તેમાં આ 3 જગ્યા ખાલી છે. ત્યારબાદ ચર્ચા કરીશું સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ. સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝમાં છે ઓફિસ ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટની પોસ્ટ પર એક જગ્યા ખાલી છે. જેમાં મિત્રો તમે જો MSW કર્યું છે, MS સોશિયોલોજી કર્યું છે અથવા તો ચાઇલ્ડ ડેવલપમેન્ટ અથવા તો હ્યુમન રાઇટ્સ, પબ્લિક એડમિનિસ્ટ્રેટિવ, ફિલોસોફી અથવા તો તમે ફિઝિશિયન ઇન લો, પબ્લિક હેલ્થ, કોમ્યુનિટી રિસર્ચ મેનેજમેન્ટ, આમાંની કોઈ પણ શૈક્ષણિક લાયકાત તમે ધરાવો છો તો તમે એપ્લાય કરી શકો છો. જો MSW વાળા એપ્લાય કરી શકે, MA સોશિયોલોજી વાળા એપ્લાય કરી શકે છે, LLB વાળા એપ્લાય કરી શકે છે, મનોવિજ્ઞાન જેમણે કર્યું છે માસ્ટર એ લોકો એપ્લાય કરી શકે છે. તમારી ઉંમર 25 વર્ષથી લઈ અને 40 વર્ષ સુધીની હોવી જોઈએ. તમારા પાસે 3 વર્ષનો ફિલ્ડને લગતો અનુભવ હોવો ફરજિયાત છે. જેમાં તમારા પાસે ગવર્મેન્ટ ઓફિસ, નોન ગવર્મેન્ટ ઓફિસ અથવા તો NGOમાં તમે ચાઇલ્ડ ડેવલપમેન્ટ વિભાગમાં અથવા તો સોશિયલ વેલફેર સ્કીમમાં 3 વર્ષ કામગીરી કરેલા છે તો તેવા ઉમેદવારો છે એ ઓફિસ ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટની પોસ્ટ પર એપ્લાય કરી શકે છે. મહિને તમને 33,100 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ વાત કરીશું મ્યુઝિક ટીચર. મ્યુઝિક ટીચર માટે એક જગ્યા ખાલી છે ચિલ્ડ્રન બોયઝ હોમમાં અને ઓબ્ઝર્વેશન હોમમાં પણ એક જગ્યા ટીચર માટે ખાલી છે. મ્યુઝિક ટીચર માટે 2 અલગ અલગ છે. હવે આના અંદર તમે છે એ ATDનો કોર્સ કરેલો હોય, આર્ટ ટીચર ડિપ્લોમા અથવા તો BA ઇન મ્યુઝિક કર્યું છે, 3 વર્ષનો મ્યુઝિકનો કોર્સ કર્યો છે તો તમે એપ્લાય કરી શકો છો. તમારી ઉંમર 21 વર્ષથી 40 વર્ષ સુધીની હોવી જોઈએ. 1 વર્ષનો તમારા પાસે મ્યુઝિક ટીચિંગ ફિલ્ડને લગતો એક્સપિરિયન્સ હોવો ફરજિયાત છે. મહિને તમને
તમારા પાસે આટલો અનુભવ હોવો ફરજિયાત છે. મહિને તમને 12,318 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. હવે મિત્રો, તમારે કઈ જગ્યાએ ઓપન ઇન્ટરવ્યૂ આપવાનું છે તેના વિશે ચર્ચા કરી લઈએ. તો તારીખ 22/7/2026ના રોજ તમારે ઓપન ઇન્ટરવ્યૂ આપવાનું છે, જેના માટે 9 વાગ્યાથી લઈ અને સવારના 11 વાગ્યા સુધી તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો રજિસ્ટ્રેશન કઈ જગ્યાએ કરવાનું છે તેનું એડ્રેસ નોંધી લેશો. જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરી, બ્લોક નંબર 2, ત્રીજો માળ, જિલ્લા સેવા સદન, કલેક્ટર કચેરી, મહેસાણા ખાતે તમારે ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત થવાનું છે. જ્યારે તમે ઇન્ટરવ્યૂ આપવા માટે જાઓ છો ત્યારે તમારે તમારા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ લઈને જવાના છે. તે બધા જની એક ઝેરોક્સ કોપી કઢાઈ લેવાની છે. તેને તમારે સ્વપ્રમાણિત કરાવી લેવાના છે. તમારા અનુભવનું પ્રમાણપત્ર, તમારા જન્મના આધાર પુરાવામાં તમે તમારું આધાર કાર્ડ અથવા તો લિવિંગ સર્ટિફિકેટ લઈ જઈ શકો છો. 2 પાસપોર્ટ સાઇઝના ફોટા અને પોતાની લેખિત અરજી લખી અને તમારે સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું છે. માનો કે તમે સુપરિન્ટેન્ડન્ટની પોસ્ટ પર એપ્લાય કરવા માંગો છો, તો તમારે ઘરેથી સુપરિન્ટેન્ડન્ટની પોસ્ટ પર એપ્લાય કરવા માંગો છો એ બાબતની એક અરજી લખી અને સાથે લઈને જવાની છે. ડોક્યુમેન્ટના લિસ્ટ વિશે હું જણાવી દઉં તો 10મા ધોરણનું રિઝલ્ટ, 12મા ધોરણનું રિઝલ્ટ, તમારું લિવિંગ સર્ટી, તમે કોલેજ કરેલી છે તો તમારા છેલ્લા જે સેમેસ્ટર છે તેમાં છેલ્લા સેમેસ્ટરનું રિઝલ્ટ, તમારું ડિગ્રી સર્ટિફિકેટ, તમે માસ્ટર કર્યું છે તો ચોથા સેમેસ્ટરનું રિઝલ્ટ, તમારું ડિગ્રી સર્ટિફિકેટ, તમારા શૈક્ષણિક લાયકાત, પછી તમે જ્યાં પણ નોકરીનો અનુભવ ધરાવો છો તે નોકરીના અનુભવનું પ્રમાણપત્ર, ત્યારબાદ તમારા 2 પાસપોર્ટ સાઇઝના ફોટા, આધાર કાર્ડ અને તમારે અરજીપત્રક એક લખી આટલા ડોક્યુમેન્ટને સ્વપ્રમાણિત કરી ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે તમારે 22/7/2026ના રોજ 9 થી 11 વાગ્યા સુધી રજિસ્ટ્રેશનનો સમય છે. એ સમયગાળા દરમિયાન જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરી, બ્લોક નંબર 2, ત્રીજો માળ, જિલ્લા સેવા સદન, કલેક્ટર કચેરી, મહેસાણા ખાતે ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત રહેવાનું રહેશે. સવારે 9 થી 11 કલાક સુધી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. 11 વાગ્યા બાદ આવેલા ઉમેદવારોને ઉમેદવારીમાં છે એ ઇન્ટરવ્યૂ માટે લાયક ગણવામાં આવશે નહીં. ઉંમરની જાહેરાતની તારીખ માંગ્યા મુજબ હોવી જોઈએ. એટલે કે માનો કે 25 થી 40 વર્ષની માંગેલી છે તો 22 તારીખે ઇન્ટરવ્યૂ દેવા આવો છો એ તારીખે તમારી 40 વર્ષની ઉંમર પૂર્ણ થતી હોવી જોઈએ નહીં. એ વાતનું ખાસ આપ ધ્યાન રાખી લેજો. જાહેરાત આપ્યા બાદ સંબંધિત ભરતી પ્રક્રિયાની સંપૂર્ણ જે છે અધિકાર છે એ જિલ્લા કક્ષાની ભરતી સમિતિ મહેસાણાનો રહેશે. આશા રાખું છું તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી આપણી રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી ચેનલને કરી લેશો સબસ્ક્રાઈબ, જેથી કરીને જ્યારે આપણે જોબને રિલેટેડ વિડીયો અપલોડ થાય ત્યારે સૌપ્રથમ તમને તેની નોટિફિકેશન મળી રહે. ધન્યવાદ મિત્રો.